નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં સંસ્કૃત વિષયમાં પાઠ 1 ચિત્રપદાનીનું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે અતત ખાલી જગ્યા બસિયાનમ મયુર અને છાત્ર. તો જવાબ આવશે બસિયાનમ. બીજું છે એશ ખાલી જગ્યા પુસ્તકમ માલા કે ગજ. તો ગજ. સહ ખાલી જગ્યા તો છત્રમ બાલિકા કે બાલક. તો જવાબ આવશે બાલક. ચોથી ખાલી જગ્યા છે સહ ખાલી જગ્યા ચિત્રમ વૃક્ષમ ઉત્પીઠિકા. તો જવાબ આવશે વૃક્ષમ. પાંચમી ખાલી જગ્યા છે તત ખાલી જગ્યા વિદ્યાલયમ ફલમ કે ચટકા. તો ફલમ. છઠ્ઠી છે અહમ ખાલી જગ્યા પુસ્તકમ શિક્ષકમ કે શિક્ષકા. તો જવાબ આવશે શિક્ષક. સાતમી ખાલી જગ્યા એશા ખાલી જગ્યા વાતાયનમ ગજ કે પ્રતિમા. તો જવાબ આવશે પ્રતિમા. હવે પ્રશ્ન 2 છે કે નીચેના ચિત્ર જોઈ તેના માટે સાચા સંસ્કૃત શબ્દ ઉપર ગોળ રાઉન્ડ કરો. તો ચિત્ર આપેલું છે પોપટનું. તો મયુર, ગજ કે શુક. તો જવાબ આવશે શુક, જેના ઉપર મેં રાઉન્ડ કર્યું છે. બીજું છે પ્રતિમા ઉત્પીઠિકા કે શિક્ષિકા. તો પ્રતિમા. ત્રીજું છે યાનમ કૃષિક્ષેત્રમ કે વાતાયનમ. તો જવાબ આવશે વાતાયનમ. ચોથું છે સિંહ અશ્વ કે શ્વાન. તો અશ્વ. પાંચમું છે શિક્ષિકા પ્રતિમા કે ઉત્પીઠિકા. તો શિક્ષિકા. છઠ્ઠું છે સત્વહમ કે અહમ. તો છોકરું પોતાના માટે બોલે છે તો અહમ. દ્વારમ બસિયાનમ કે વાતાયનમ. તો સાતમાનો જવાબ છે દ્વારમ. આઠમું છે કૂતરો છે તો શુક શ્વાન કે શૃગાલ. તો જવાબ આવશે શ્વાન. નવમું છે શિક્ષિકા પ્રતિમા કે ઉત્પીઠિકા. તો ઉત્પીઠિકા. 10મું છે તત એષ અતત. તો જવાબ આવશે તત. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. તો પહેલું છે નૃપ શિષ્ય અને બાલક. તો ઉદાહરણ એષ કઃ. તો એષ નૃપ. બીજું શું આવશે એષ શિષ્ય અને એષ બાલક. બીજું છે શિવ કાક ગજ શ કઃ. તો શઃ શિવ. તો પહેલું આવશે સહ કાક સહ ગજ. શિક્ષિકા છાત્રા અને સેવિકા એષા કાહ એષા શિક્ષિકા. તો એષા છાત્રા અને એષા સેવિકા. ચોથું છે ભગિની લેખની અને સીતા. તો સા કાહ. તો સા ભગિની. તો સા લેખની અને સા સીતા. પાંચમું છે ગૃહ ઉદ્યાન અને દૂરદર્શન. તો એતત કિમ. તો એતત ગૃહમ. તો એતત ઉદ્યાનમ અને એતત દૂરદર્શનમ. છઠ્ઠું છે મંદિરમ ફલમ યાનમ. તો તત કિમ. તત મંદિરમ. તો તત ફલમ અને તત યાનમ. પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ભ્રાતા અને ભાગિની. તો અહમ ભ્રાતા ત્વમ ભાગિની. પહેલું છે બાલક અને બાલિકા. તો અહમ બાલક ત્વમ બાલિકા. બીજું છે લેખક અને લેખિકા. તો અહમ લેખક ત્વમ લેખિકા. ત્રીજું છે શિષ્ય અને શિષ્યા. અહમ શિષ્ય ત્વમ શિષ્યા. ચોથું છે ચતુર અને ચતુરા. તો અહમ ચતુર ત્વમ ચતુરા. પાંચમું છે અધ્યાપક અને અધ્યાપિકા. તો અહમ અધ્યાપક ત્વમ અધ્યાપિકા. હવે પ્રશ્ન 5, યોગ્ય પદોને જોડીને વાક્ય રચના કરો. અ અને બ. તો સ સાથે આવશે અશ્વ સહ અશ્વ. વાક્યો અહીંયા લખ્યા છે એષઃ મયુર એષા બાલિકા
एतत् उत्पीठिका सा विमानम् अहं सैनिकः અને ત્વમ છાત્રઃ. નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. તે રમેશ છે તો તત રમેશ. આ કોમ્પ્યુટર છે એતત શકટળકમ. હું ગ્રાહક છું અહમ ગ્રાહક. આ મગર છે એતત મગર. તે હોડી છે તત નૌકા. તું વિદ્યાર્થી છે ત્વમ છાત્ર. તે વૃક્ષ છે તતઃ વૃક્ષઃ. 8 છે આ ઘોડો છે એતત અશ્વ. આ ટપાલ પેટી છે એતત મેલ પેટિકા. તે પંખો છે તતઃ વ્યંજનમ. હવે પ્રશ્ન 7 છે કે નીચે આપવામાં આવેલા શબ્દો સાથે એષઃ સ એષા સા એતત અત સર્વનામો પ્રયોજીને વાક્યો બનાવી વર્ગમાં રજૂ કરો. એષ સ એષા સા એતત. બરાબર. તો અહીંયા ગજ એષ અશ્વ. તો એષ ગજ એષ અશ્વ. પછી સહ આપેલું છે તો સહ મયુર સહ શુક. હવે શું હશે તો સા મીરા સા પૂજા. સા પ્રતિમા સા ઉત્પીઠિકા. પછી છે એતત પુસ્તકમ એતત ચિત્રમ. તત વ્યંજનમ અને તત દૂરદર્શનમ. બાળ મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.